આણંદની સામરખા ચોકડી નજીકથી ઓનલાઈન ફ્રોડના નાણાં જમા કરાવતા બે શખ્સો બેંક કીટ સાથે ઝડપાયા. આણંદ એસઓજી અને પેરોલ ફ્લો સ્ક્વોડની બનેલી સંયુક્ત ટીમે ગઈકાલે મધ્યરાત્રિના સુમારે સામરખા ચોકડીએ વોચ ગોઠવી ઓનલાઈન ફ્રોડના નાણાં જમા થતા હોય તેવા 23 જેટલા બેંક એકાઉન્ટોની કીટો સાથે બે શખ્સોને ઝડપી પાડી આણંદ શહેર પોલીસ મથકે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ તેજ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે રાત્રિના સુમારે પોલીસને મળતી માહિતી મુજબ બે શખ્સો જુદી જુદી વ્યક્તિઓના નામના બેંક એકાઉન્ટોની કીટો બનાવી તેમાં ગેરકાયદેસર રીતે ઓનલાઈન ફ્રોડ તેમજ ગેમિંગના પૈસાની લેતી દેતીનો વ્યવહાર કરે છે અને તેઓ સામરખા ચોકડીએ કાર લઈને આવનાર છે, જેથી પોલીસની ટીમ સામરખા ચોકડીએ વોચમાં ગોઠવાઈ ગઈ હતી. દરમિયાન એક કાર જેના નંબર GJ1WW0017ની કાર આવી પહોંચતા પોલીસે કારને રોકીને અંદર તપાસ કરતા બે શખ્સો મળી આવ્યા હતા. તેમના નામઠામ પૂછતા ઉમંગ વિનોદભાઈ જોશી રહેવાસી સાણંદ અમદાવાદ અને જય રોહિતભાઈ ઠક્કર રહેવાસી રાધનપુર મહેસાણાના હોવાનું જણાવ્યું હતું. પોલીસે કારની તલાશી લેતા અંદરથી જુદી જુદી બેંકોના જુદી જુદી વ્યક્તિઓના નામના બેંક એકાઉન્ટોની કીટ કે જેમાં પાસબુક, એટીએમ વગેરે હતું તે મળી આવ્યું હતું, જે બાબતે પૂછપરછ કરતા બંને ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા, જેથી એસઓજી પોલીસ મથક લાવીને પૂછપરછ કરતા ઉક્ત કીટો તેમને મોબાઈલ નંબર 9714113185નો ગ્રાહક આપી ગયો હતો. વધુ પૂછપરછ કરતા ઉક્ત બેંક એકાઉન્ટોમાં ઓનલાઈન ફ્રોડ તેમજ ગેમિંગના પૈસા ટ્રાન્સફર કરવામાં આવતા હતા અને ત્યારબાદ ઉક્ત પૈસા મુખ્ય સૂત્રધાર જયમીન ઉર્ફે ગોલુ ઈશ્વરલાલ ઠક્કર રહેવાસી અમદાવાદનો ઉપાડી લેતો હતો. જમીન ઉપર ગોલુની તપાસ કરતા તે ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે કાર, મોબાઈલ ફોન તેમજ જુદી જુદી એકાઉન્ટોની કીટો કરી વધુ તપાસ હાથ ધરી છે. સ્ટોરી બાય નંદલાલ ભાનુશાલી, અમદાવાદ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.